રામદૂત હનુમાનના જન્મની વધાય હો, વધાય હો, વધાય હો. સૌને પુરાણી વાર રઘુનાથજીના જન્મની વધાય સાથે અહીંથી એક સૂચના આપવામાં આવે છે. એ સૂચના એનો અમલ આપણે અંતમાં કરવાનો છે. સૂચના આયુ 2 वर्ष करने से पुनः प्रवेश करे हम कथा में तो ભગવાનના દૂત પવનસુતનો જન્મ થયો છે. પવનસુતની પણ 12 લીલાઓ છે. એમાંની એક અતિ પ્રસિદ્ધ લીલાને વર્ણન કરે એના પર સીધા પહોંચીએ. જનોની યજ્ઞોપવિત સુધી અંજલિ માતા પોતાના પુત્રને પારણામાં પોઢાડી અને કમળ ફળ લેવા માટે, કંદમૂળ ફળ લેવા માટે, વીણવા માટે વનમાં ગયા. પવનસુત પારણામાં પોઢેલા છે. પવનસુતને ભૂખ લાગી છે. અભિને કહેगा હનુમાન શબ્દની વાત કીર્તન આવને अभी वो नाम पवनसुत, क्योंकि अभी हनुमान बने नहीं है, अभी पवनसुत बने. भगवान श्री कृष्ण ने પણ કહેવા અને આને પણ એક અંજલિને બીજા સીધા ભગવાન શ્રી કૃષ્ણને પણ આ સામ્યતા છે. દેવકી અને યશોદા આ બે માતા છે. તો જે છે માતા સોને છે, સોને છે, પણ એક માતા નથી. માતાની ક્યાં નાનો બાળક છે પવનસુત. એટલે કંદમૂળ કઈ દેખાયું નહીં, ફાંફા માર્યા પણ કઈ દેખાયું નહીં. બરાબર. આ વખતે પવનસુત પારણામાંથી બહાર આવીને શોધવા લઈ ગયા છે. કઈ દેખાયું અને એમાં પણ સૂર્યોદય થયો છે. સૂર્યનારાયણ ગયા છે. પૂર્વ દિશામાં યુગેલા સૂર્યનારાયણ. હવે આપણો પવનસુત એટલે પવનના પુત્ર અને પવન જેવી તાકાત હતી. અને જ્યાં ડૂબ હોય ત્યાં પવન તો જઈ શકે. અને એટલા માટે જે પ્રકાશિત થઈ ગયો સૂર્ય એને આ ફળ સમજે છે. કોઈ ફળ છે, લાવ અને ભૂખ લાગી છે એમ કરી અને પવનસુત જાય છે ત્યાં સૂર્યનારાયણ પાસે. સૂર્યનારાયણ દૂરથી જોયું કે આ મારી પાસે આવે છે, પડી જશે, બસ પડી જશે. નજીક જેવા આવ્યા છે અને સૂર્યનારાયણ કહ્યું કે આ બીજું કોઈ નહીં પણ આ તો શંકરનો અંશ છે, સ્વયં શંકર ભગવાન છે. જે અંશ એટલે સૂર્યનારાયણ શું કર્યું? પોતાનું જે તેજ હતું એને ઘટાડી દીધું, જે તાપ હતો એને ઘટાડી દીધો. જેવા આવ્યા છે નજીક જોયું છે કે આ કોઈ ખાવાની વસ્તુ નહીં, આ તો સૂર્ય છે. એટલે પવનસુતે બીજું નહીં કહ્યું, સૂર્યનારાયણની બાજુમાં બેસી ગયા. એવામાં ગ્રહણનો દિવસ હતો. રાહુ ગ્રહવા માટે આવે. હવે ગ્રહણ તમને ખબર છે ને? તમને ખબર છે ને ગ્રહણ એટલે શું? અહીંયા સમજાવો શું છે ગ્રહણ? ખાલી ગ્રહણ એટલે ગ્રહણ જોયું છે પણ કેમ થયું એ તો પૂછો. સિવાય ભાગવતની અંદર સમુદ્ર મંથનની કથા વખતે આવે છે. સમુદ્ર મંથનની કથા વખતે અમૃત લઈ અને દૈત્યો ભાગ્યા છે. દેવ ભગવાન પાસે ગયા છે. ભગવાન મોહિની સ્વરૂપનું લીધું છે, સુંદર સ્ત્રીનું, અને મોહના પાર પમાડવા માટે થઈને દૈત્યોની પાસે આવ્યા, દેવોની પાસે મોહિની આવ્યા. એક કટારની અંદર પંગત પડવામાં આવી અને કહે છે, મોહિની કહે છે, હું મારા હાથથી સુવર મારા હસ્તે આપ સૌને અમૃતનો કળશમાં અમૃત જે છે એ હું તમને બધાને વહેંચું. એવામાં દેવોની પંક્તિની અંદર એની લાઈનની અંદર એક દૈત્ય બેઠો હતો. હજુ રાહુ કેતુ બન્યા નથી. એક રાક્ષસ હતો. એ વચ્ચે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેઠો. આપણે બીજા પાઠ તમે જાણો છો. પછી સૂર્ય અને ચંદ્રએ કહ્યું કે ભાઈ અમારી જ્ઞાન નથી, આ બીજી જ્ઞાન આ બરાબર નહીં. એટલે ભગવાને શું કર્યું? સુદર્શન ચક્ર વડે એનું મસ્તક ઉડાડી દીધું. મસ્તક રાહુનું
અને ધડ કેટું થયું. આ વાત બરાબર છે. હવે સૂર્ય અને ચંદ્રને ગ્રસવાનું એટલે ખાવાનું. સંસ્કૃત શબ્દ છે ગ્રહણ. ખાવાનો એને ગ્રસવાનો અધિકાર આપવામાં આવ્યો. અને આપણું નહીં. હવે રાહુ સૂર્ય અને ચંદ્રને જ્યાં ખાવા જાય તો એની રક્ષા કોણ કરે? તો ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર મૂકેલું છે. સૂર્ય અને ચંદ્રની આજુબાજુ ફરતું સુદર્શન ચક્ર છે. એટલે જીવો પણ ખાવા માટે ગ્રહવા માટે આપણે રાહુ અથવા તો સૂર્ય જેવું સુદર્શન ચક્ર ફરતું હોય એનું તેજ એટલું બધું હોય કે પેલો ખાવા માટે આવે થોડી વાર ઊભો રહે અને પછી ચક્રનું તેજ જોઈ અને એ વળ્યો જાય રાહુ. એ જેટલો સમય ઊભો રહે એટલો સમય ગ્રહણ. જેટલો સમય એ ઊભો રહે એટલો સમય ગ્રહણ. તો રાહુ એ સમય ગ્રહવા માટે બાજુમાં કોણ બેઠું છે? સૂર્યનારાયણની બાજુમાં પવન સૂત બેઠા છે. પવન સૂતે કહ્યું છે કે આ તો કોઈ મહારાજ જેવો જ કોઈ આવો અને ખાઈ જશે સૂર્યનારાયણ. એટલે પવન સૂતે શું કર્યું? રાહુને પકડો. રાહુને ગ્રહને પકડીને મુઠ્ઠીની અંદર પક્ષીની જેમ પકડી દીધો. જેમ તેમ કરીને એ રાહુ છૂટ્યો, ભાગીને ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્રને જઈને કહ્યું કે મારો અધિકાર છીનવે છે કોઈ, બીકોઝ ઇટ ઇઝ માય રાઈટ. મારો હક છે સૂર્યને ગ્રહવાનો, એ મારો અધિકાર કોઈ છીનવે છે. એટલે ઇન્દ્ર આવે છે. પહેલા તો ઇન્દ્રએ એને કહ્યું કે તું પાછો જા, તું બેઠો છું જોઉં છું, તું પાછો. તે પાછો ઇન્દ્ર ગયો અને પાછું પવન સૂત જેવા એની પાછળ દોડ્યા. એટલે ઇન્દ્ર પાસે આવ્યું કે એ વાત જઈ આવો, હવે તમે કંઈક કરો. ઇન્દ્રએ મહિનામાં ફાફીને લઈને આવ્યો છે. ઇન્દ્ર અને લઈને આવ્યો અને રાહુને સાથે રાખીને જોવા માટે આવ્યા કે આ કોણ છે. પવન સૂતે જોયું કે પહેલા એક જ હતો, હવે તો બીજો કોઈ આવ્યો. એને થોડી ખબર કે ઇન્દ્ર છે, હવે તો કોઈ બીજો આવ્યો છે. એટલે પવન સૂત ઇન્દ્રની પાછળ દોડ્યા. ઇન્દ્રએ વજ્ર ફેંક્યું અને જેવું વજ્ર ફેંક્યું એટલે પવન સૂતે દાઢીમાં લાગ્યું અને દાઢી તૂટી. એટલે કે હનું દાઢીને શું કહેવાય? હનું. અને એ દાઢી વાટી થઈ, તૂટી ગઈ અને એટલા માટે નામ પડ્યું હનુમાન. અને જેવી હનુમાનની દાઢી તૂટી, વાત ખબર પડી પોતાના પિતા પવન સૂતને ખબર પડી, પવનદેવને ખબર પડી. એટલે પવનદેવે શું કહ્યું કે બધાને મારી નાખો. એટલે પોતાનો પવન બંધ કરી દીધો. હવે ઓક્સિજન લઈ લો પણ જીવ્યું. એટલે બધા ગુગડાવા લાગ્યા. બધા ભગવાનની પાસે ગયા. ભગવાનને કહ્યું છે કે આ પવનદેવ બહુ ગુસ્સે થયા છે. આ પવનદેવ હવે પવન નહીં ફેંકશે તો ઓક્સિજન નહીં મળે તો બધા મરી જઈશું. શું કરીએ? બધા બ્રહ્માદેવ પાસે ગયા. બધાને કહ્યું છે કે માથું તારે પડે મૂક્યું રે બ્રહ્માજી વાલા, માથું તારે પડે મૂક્યું રે બ્રહ્માજી વાલા, જીવન
અને પવન સૂતને બ્રહ્માજીએ પોતાના ખોળામાં લઈ અને મસ્તક પરથી હાથ કર્યો છે અને પવન સૂત જાગૃત થયા છે, પવન દેવ ખુશ થયા છે. બ્રહ્માજીએ પછી બધા દેવોની સમક્ષ પવન સૂતની ઓળખાણ કરી કે હુ ઇઝ હી, યુ નો. ઇન્દ્રને કહ્યું કે ભલે તમે ઇન્દ્ર છો, તમે દેવોના દેવ છો, પણ યાદ રાખજો આ પવન સૂત છે, આ દેવો નથી. આ બાળક કહ્યું છે કે આ કોણ છે? શંકર સુવર્ણ કેસરી નંદન. આ સ્વયં શંકરનો અજ્ઞાન પુત્ર છે. એ બધા દેવો સાંભળી લેજો. આવી દક્ષિણા આપો. હનુમાનને દક્ષિણા આપવાનું ચાલુ થયું, આશીર્વાદના સ્વરૂપમાં. બધા દેવોને પોતપોતાનામાંથી જે મેક્સિમમ સારું હતું એ બધું આપ્યું છે. સૌથી પહેલા ઇન્દ્ર આપો. તો સાંભળો બધું આ પવન સૂતમાં આટલી તાકાત કેમ છે? એનો જવાબ હનુમાનદાસમાં આટલી બધી તાકાત કેમ છે? બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. બળ બુદ્ધિ અને વિદ્યા એ ત્રણે એક જ વ્યક્તિની અંદર અપાર પ્રમાણની અંદર છે. એવા પવન સૂત પહેલા ઇન્દ્ર આપે છે. ઇન્દ્રએ કહ્યું કે આ બાળકની ભણી અને દાઢી તૂટી ગઈ છે, એ જ એટલે આજથી એનું નામ પડશે હનુમાન. ત્રણેય લોકમાં પ્રખ્યાત થશે. ત્રિભુવન ત્રણેય લોકની અંદર ભયંકરમાં ભયંકર વજ્રપાત થશે તો પણ એને આની અસર થશે નહીં. આ મારા આશીર્વાદ છે. ઇન્દ્ર જાય છે તો સૂર્યનારાયણ પેલા બધા દેવો આશીર્વાદ આપે. સૂર્યનારાયણ કહ્યું છે મારું સતાંશ તેજ એને આપે. મારું જેટલું તેજ છે 16 ચંદ્રની 16 કળા અને આ સૂર્યનારાયણનું તેજ, સૂર્યનારાયણે પોતાનું તેજ આપ્યું. વરુણને લાગા. વરુણને કહ્યું કે વરુણનો પાસ, વરુણના પાસ અને જળથી સુરક્ષિત રહેશો. આ હનુમાનજી દરિયાની અંદર પણ જાય છે તો પણ તરે છે, નથી મળતા, મળતા નથી. એની પાછળનું કારણ વરુણદેવે કહેલું કે આને પાણીની પણ કોઈ અસર થશે નહીં. એ પાણીમાં ગમે એટલા ઊંડા જાય કે ગમે પણ એને અસર થશે નહીં. એ વરુણદેવ આવ્યા. પછી યમરાજ આવ્યા. સ્વયં યમરાજ આવ્યા છે. યમરાજે કહ્યું કે મારા મૃત્યુદંડની અને કોઈ અસર થશે નહીં. ધેટ્સ વાય હજુ પણ હનુમાન જીવિત છે. 5 જીવિતોમાં હનુમાનજી છે. પછી યક્ષરાજ કુબેર આવ્યા. કહ્યું છે કે ભયંકરમાં ભયંકર યુદ્ધની અંદર પણ આ હનુમાનજી સ્થિર રહેશે અને યુદ્ધની કોઈ અસર થશે નહીં. અને ગદા યુદ્ધમાં આને કોઈ જીતી શકશે નહીં. એટલે પછી ભોળાનાથ આવ્યા, શંકર ભગવાન આવ્યા. અને શંકર ભગવાન એવું વર્ણન આપ્યું કે કદાચ મારી સાથે કોઈ સંજોગમાં મને યુદ્ધ કરવું પડે પવન સૂતે તો પણ મારા ત્રિશૂળની અસર પણ આ પવન સૂતને થશે નહીં. આ આશીર્વાદ આપ્યા. શંકર ભગવાને આશીર્વાદ આપ્યા. પછી વિષ્ણુ ભગવાન આવ્યા છે. કહ્યું છે કે 14 ભુવનની અંદર આને કોઈ હરાવી નહીં શકશે અને આને કોઈ મારી નહીં શકશે. વિશ્વકર્માની વાત. વિશ્વકર્માએ કહ્યું છે કે મારા સર્જેલા શસ્ત્રો, આ જેટલા શસ્ત્રો છે ને એ બધા બનાવવાના કોણ? વિશ્વકર્મા છે. કે મારા સર્જેલા જેટલા શસ્ત્રો છે તેનાથી આ બાળક સદાય માટે સુરક્ષિત રહેશે. બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજીએ કહ્યું કે મારો શ્રાપ કોઈ દિવસ મને સ્પર્શ કરશે નહીં. હું ગમે એટલા શ્રાપ આપું પણ હનુમાનજીને કોઈ અસર થાય નહીં. પછી અગ્નિદેવે કહ્યું છે કે આ પવન સૂત પર અગ્ન્યાસ્ત્ર પણ શીતળ ધારા જેવું કામ કરશે. એટલે કે અગ્નિ પણ શીતળ ચંદન જેવો સ્પર્શ કરશે. અને એટલા માટે જ્યારે લંકાસળ લાવી ત્યારે બધાને આગ લાગી પણ શંકર હનુમાનજીને આગ કેમ સ્પર્શ નહીં કરી? કારણ કે અગ્નિદેવે વરદાન આપ્યું કે મારી અગ્નિ પણ અને શીતળતા આપશે, મારી જ્વાળા બાળી શકશે નહીં. અને ભવિષ્યમાં લંકા દહન વખતે આ આશીર્વાદ સોના સ્વરૂપ સાબિત થશે. અને ત્યારે જ્યારે લંકા સળગાવી ત્યારે એટલા માટે હનુમાનજીને કોઈ અસર થઈ નહીં. આટલું બધું
પવન સુખ પછી પિતા હતા એમણે પણ કહ્યું કે મારી સાથે આવો. સુમેરુ પર્વત પર લઈ ગયા છે. આટલી બધી શક્તિ મળી તો પણ હનુમાનજીને અભિમાન આવ્યું અને આપણને થોડું પદ પ્રતિષ્ઠાને પૈસો મળે એટલે કોઈના દાદા નહીં થાય કોઈના દાદા ન મળે. એક વખત અગરબત્તી અભિમાન આવ્યું એ હવે મજાની વાત યાદ પણ નસીબમાં અગરબત્તી એને અભિમાન આવ્યું. એને થયું કે હું ના હોત તો આ મનુષ્યના નાક સુધી સુવાસ કેવી રીતે જાય. તે પેલો ધુમાડો એ બોલ્યો. ધુમાડો કહે છે કે હું તને ખબર પણ નહીં પડે. હું છું તો મનુષ્યના નાક સુધી પહોંચું છું. એટલે પેલો ઘર હતો ને ઘર તે બોલ્યો તું રવાને તું તો મારામાંથી નીકળ્યો. હું ના હોત તો હવે ઘરને અભિમાન પેલા નથી સડી હતી તે બોલી. સડી બોલી કે હું ના હોત તો છોડતો નહીં પણ સડી બોલી એટલે પેલી માચીસની તીરી હતી એ બોલી કે તું રવાને એટલે ચિતાની નહીં હોત તો પછી જો પ્રત્યાનો વાળો જે આપણા વાળો તે બોલ્યો કે તમે બધા જ બેસી મેં નસી નહીં હોત તો તમારું અસ્તિત્વ નહીં હોત. બધાએ અભિમાન કર્યું પણ એકે અભિમાન નહીં કર્યું. કોણે? રાગ જે ભસ્મ હતી એને અભિમાન નહીં કર્યું. એને કહ્યું કે ભાઈ આપણે તો જ્યાંથી જન્મ્યા ત્યાં જ પાછા જવાનું એટલે એને અભિમાન નહીં કર્યું. અને એટલા માટે શંકર ભગવાને અંગે ભસ્મ સ્મશાન છોડી સંગે રાગ બધા ભૂત છોડી અભિમાન નહીં કરે એનું કામ છે. ના આપણે તો આટલું અભિમાન કરવાનું આપણે જાતે શું કર્યું એને ભાઈ શું કર્યું જાણે જન્મ્યા પણ જાતે નથી. એ પણ મા બાપનો સહારો લીધો. જન્મ્યા ભણવા ગયા તો આપણે કઈ જાતે થોડા ભણ્યા. માસ્ટર ભણાવ્યું તો ભણ્યા. કમાવા ગયા તો કોઈ તમારો કે માસ્ટર કોઈ સાહેબ છે એને તમને પૈસા આપ્યા તો તમને પૈસા મળ્યા. બીમાર થયા તો ડોક્ટર દવા આપી તમે જાતે તો કઈ કર્યું નથી. બરાબર નથી મકાન બનાવી છે કે નથી કઈ વ્યવસ્થા કરી છે કે ને છેલ્લે લઈ ગયા સ્મશાન ગયા તો પણ જાતે જઈને નથી સુઈ ગયા. 4 જણ લઈ ગયા તો કઈ નથી કર્યું તો પણ આપણે સાહેબ બધું કરજો નિર્મલ રહેજો. કારણ કે ભગવાન રામ કે છે નિર્મલ જનમ સો નિભા મોહી કપટ છલ જી. જે નિર્મલ જન છે જે એકદમ સરળ અને અઘરામાં અઘરું કામ જ સરળ છે. તમે પૈસો હોય તો તમે ધનવાન થઈ શકો. તમારા અક્કલ હોય તો તમે જ્ઞાનવાન થઈ શકો. ધનવાન થવાય, જ્ઞાનવાન થવાય, બુદ્ધિવાન થવાય, બધું થવાય પણ સરળ નહીં થવાય. કારણ કે આપણે ઊંચા થઈએ પછી આજે તો બોલવું પડે. મેં એવા માણસો જોયા છે કે જે નાના હતા જ્યારે એની પાસે કાંઈ નહોતું ત્યારે એવા એકબીજાની સાથે રહેતા અને જેવા થોડુંક ઊંચાઈ મળવી જોઈએ પછી હસવામાં લિમિટ આવે. મેં એવા લોકો જોયા છે હસવામાં લિમિટ આવે. કોની સામે કેટલું હસવું એ પણ માપી ડિગ્નિટી છે. હવે આની સાથે હસીએ તો અમારી ઇજ્જત છે. ભગવાન શ્રી કૃષ્ણએ જગત બતાવી દીધું છે કે મોટા સાથે મોટા રહેજો, નાના સાથે નાના રહેજો. ગોવાળની સાથે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રમે છે અને ત્યારે એકદમ અદ્ભુત ગોવાળિયા જેવા દેખાય અને વૈકુંઠમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગયા છે ત્યારે રાજા થઈ ગયા છે. ભગવાન દ્વારકાનો કૃષ્ણ જુદો છે, મથુરાનો કૃષ્ણ જુદો છે કે વૃંદાવનનો કૃષ્ણ જુદો છે. બધી જગ્યા પર પાણી મેરા રંગ कैसा जिसमें मिला हो लगे उसे जैसा. निर्मल પરમાત્માને પ્રેમમાં આવ્યું નથી. પરમાત્મા પોતાના સ્વરૂપે આવ્યા છે. એક વખતે હનુમાનજીએ અંજલિ પાસે કહ્યું કે હે અંજલિ મારે ભગવાનને મળવું છે, ભગવાનના દાસ થવું છે. દાસ આનું દાસ એને મેળવવા શું થવું જોઈએ? ભગવાન ક્યાં રહે છે? હનુમાનજીએ પૂછ્યું છે. હવે હનુમાન છે, હવે બોલ શું નથી. હનુમાનજીએ અંજલિને શું પૂછ્યું? મારે આઈ વોન્ટ ટુ મીટ ગોડ. મારે ભગવાનને મળવું છે. ક્યાં રહે છે? તમને ખબર છે ક્યાં રહે છે ભગવાન?
એડ્રેસ આપ્યો જલ્દી મોબાઈલ જલ્દી ઉતારી એડ્રેસ મળે ભાવમલ